હારો નજીક આવી ગઈ છે બરેવ ને હવે ટાઈમ થઈ ગયો છે અને બરેવ ને બોલો ઘેર બધું આવશે ને ગાશે બધા મહેમાન ભેગો થશે અને હારું એન્ડોમાં હારો છોકરોને કીધું તો એ ખાતર નાખવા નહીં આવ્યા હાના તારે મારે આવવું પડ્યું જાતે હવે રાગી નાખવું પડશે અને આના છોકરા છે ને બધા પેલા એવા થઈ ગયા છે કોઈને કશું કરવું નહીં અને નજીક તહેવારો આવા થયા આમાં છઠ આવશે સાતમ આવશે ને આઠમ આવશે ને બધું આવશે આઠમે તો ગામમાં ગોકુળ ને કોનુરો બધું કરવાનું હોય છે પણ આ મારા હારા ગધાડા જેવણ કોઈને કશી ખબર જ નહીં પડતી કઈ થાચી ગયો કે જો લે હેતરમાં બધું નાચ્યા મારે જાતે આ ખાતર નાખવું પડે હાનું શું કરવાનું હારા હવે અમારા ભાઈબંધ આવશે હમણાં કચી વાર જોવું પડે ભાઈબંધ ચેટલો રહ્યા મને તપાસ કરવી પડે ભાઈબંધને રાગી નાખું હા ઘેર કીધું તું ડોશી હમણાં તાર તો કે તમે ઘેર પડી રહ્યા છો કશું કરવું નહીં તમાર હું ઘેર એકલો કરું અડધો ગયડો થવાયો તો હું ખેતરનું કામ મને ફાવે ઘેર કીધું છોકરાને મોકલતા એને મારે છોકરાને ચડાયા ઈવન રમણે કે તું તાર જતો રહે બેટા કે નાહી જતું કે રંબા અત્યારે રંબાની ઉંમર છે અત્યારે તો જો તહેવારો આવાથી બરેવ આવાથી હવે બરેવના બહુ દાડા નહીં રહ્યા 4-5 દાડા રહે એટલામાં તો બરેવાઈ જશે પૈસા લાવવાના જોઈએ અત્યારે ખેતરમાં જવું નહીં કોઈને કશું કરવું નહીં કોઈ તોય નહીં જવું નોકરી મેળવતા તો એથી નહીં આવ્યા હવે નોકરી નહીં આવાય તો હું રહ્યા હોય તો સારું હતું મારી હાના ભાઈબંધ રાગી રાહતો જોવું કતી વાર આવશે એટલા ખેતરમાં તો આવશે એવા કીધું તું તો ખરું મૂકો આવજો બાબુ કાકા ખેતરમાં સારા તમે આઈકના બેનિયો નહીં નાખો ને આ બધું ઢગલું કર્યું ને આ બારી ને બધું વાઈ નાખ્યું આ બધું આ બગાડ આ ચોક લગડી જાય શું કરવાનું હા બળી જાય યાર એમ મારું હારું ઓલવી નાખવા દેવાની યાર આ લોકો હું કરીને મેલું પણ આવું બધું ભલા બધું કરતા હોય પણ આ શેઠું લગાડતા હોય તો એને ખબર નહીં પડતી કે આપણે શેઠું જે લગાડીએ તાને અને મારે પેલા ભાઈ પેલા મારે બોહર ભીખુબા ને પેલા ભત્રીજા હારા દેખાતા નહીં ભીખુબા ઓ ભીખુબા એટલે પેલા ભત્રીજા જોઈ જાય ને પેલો ફઈનો પાછો ફોન આવ્યો કે મેં આ પાછો બરેવી આવવાના આવીએ તાને તમે ત્યાં ખેતરમાં ખાતર નાશ કરો યાર પણ પેલો ફઈને આવશે ઓન માટે આપણે લુગવા નહીં લાવવો પડે રકમ કોક લાવવી પડશે ફઈને જે હાલવી પડશે તાને તમે ત્યાં આખી જિંદગી કોમ ને કોમ કરો યાર હોપડો થોડો ઘરને આપણી બૂનો આવો આપણી દીકરીઓ આવો એના માટે આપણે વ્યવસ્થા નહીં કરવાની ખાવા પીવાની વધુ પડશે કોક હા મીઠાઈ લાવવી પડશે તાને તમે યાદ પડે અમે મેલોન તમારા છોકરાને બોલાવો અને બધે ભીખુબા કહું પણ વાપરો તો ખરા યાર તમારા છોકરાને બોલાવો અને ભીખુબા તમે ઘેર આવો અને આપણે બે જણા બેસીને વિચાર જે કરીએ કે આપણે બુનો ના દખીએ આપણે હું લાવીશું બુન આપણે બ્રેક આપણે નહીં આલવી કરે ભેટ આલવી પડે બેટા હા હો ભીખુબા ઉપર હું આવું એકન તમે યાર હો ભરતા નહીં યાર તાન એક તો આ ભીખુબાના છોકરા ને બોકરા બધું હા ને બધું એવું ડેન્જર જે ભેગું થયું ને ચોકથી અને રાજા આવા બરેવ આવો એટલે આપણે આપણી બુનો આપણી દીકરીઓ બધાનું આપણે નહીં આપણે વિચારવાનું તાન પછી પેલું આખી જિંદગી ખેતીનું જ કામ કરવાનું ખુલેવો કળા કરો હલે કાકા અરે ભીખાભાઈ તમે ખાતરિયા નાશ તમે કરો પણ આપણે ભલે બુનો દીકરીઓ બરેવના દારો આવશે તો આપણે કરવાનું હું તમે વિચાર કરો અરે પણ કાકા યાર ઘરનો કોઈ આવતું નહીં મારા ઉપર આવીએ મને ખબર હે એટલે પણ ગન્નો કેવું પડે યાર તમે તો ગન્નો કશું નહીં કહેતા તમારા છોકરા કોઈ ના કરે ને એક બાજુ આપણે બરેવનો ટાઈમ આવી ગયો આપણી બુનો ના દખી ફઈઓ ના દખી આપણે કશું લેવું નહીં પડે મન તો જે પડી જ નહીં બુનોની કે ફઈઓની વાત કરો હવાનો ઉઠ્યો હું ખાતર નાખવા અરે પણ એ ખાતર ને બાતર એની બૂન પડી નાખ્યું નાખો ખાતર ને બાતર ખાતર ની બૂન પડી નો ના ખાતર પણ આપણે ઘરનું આપણે નહીં વિચારવાનું છોકરા આવતા નહીં યાર અને હવે પણ છોકરા તમે કોક કયો છોકરા કોક નું કોક કર્યું છોકરા જે નહીં આવતા એટલે ચમ જે નહીં માનતા તમારે અરે હોભરે એમાં હું થવાનું હોભરે બધું જે હોભરે કાકા આજુબાજુ હોય કે આ કાકા ની આબરૂ નહીં જાય એરંડા તમે કરાય તો છોકરો થોડું આમ જાઓ પેલે કરો અને જો હોભરો ગરમ બહુ ના થઈ જતા
અરે પણ તમે યાર વકારા કરો ડોશી બોશી ઘેર બધો મને ઇશ્કારા કરીને હેતરમાં ન કાઢી મેલી. પણ એક ડોશીને થોડી સમજાવો ને એને ના હોય ને તો થોડો જે 2-3 તમે ડફનો મારો થોડું ડોશીને થોડા વિચારો હારા હાલો હાલે પણ છોકરા બાતલ થઈ ગયા હે કોઈ આવા તૈયાર નહીં તો તહેવાર આવવા ત્યાં શર્ટ ને સાથે અમે અમારે પૈસા તો લાવવાના બધું કરવાનું નહીં આ બધો ઘેર બધો ભૂનો આવશે હાલના બાલના લાવવાના ને બધું છોકરા પણ પહેલેથી શીખવાડી હોય નોકરીએ મોકલ્યા હોય તો કોકનું કોઈ બનાયા હોય તો અત્યારે તમારે ના કરવું પડે જો. અરે પણ બનાયા તો પેલે તો નોકરી નાહી આવ્યો તો એ અને છેટે નહીં બેતરાય ને છેટે કે હું આવું એમ કે નાહી આવ્યો છેટે કોણ આવી ગયો તો મારા તમારા જે છોકરા જ તમારા ચોર હોબળો. અરે પણ હું કરે થાકી જાવ વચ્ચે પેલા એકને મારે તો તે પોલીસ વાળો લઈ ગયો તો બે પૈસા આલે સોરાવડાયો હવે કેટલા પૈસા ભેગા કરી કરીને હું લાવું. હા પેલા વચ્ચે પેલા સાપામાં પેલા આપણે સમાચાર આવ્યા હતા ને પોલીસ સ્ટેશન વાળા આવ્યા હતા ને કે આ છોકરા की બાઈક ચોરીએ છોકરો કનો તમારો હતો. ઓહો તમે તાન હું છોકરો ને તમે મોટા જે કર્યા છે. હારું અમે બધી વાત છોડો અને આપણે ઘેર આપણે હેડો લે હેડો. ઘેર હેડો તમને યાર ઓકરા પાર કરો યાર આ પબ્લિક જોવા ખબર ના પડે યાર કાકા. બધી ખબર પડે પણ તમારે ઘેર આવીએ તો તમારી જે ડોશી તો ચાય નહીં મેલે એવી કે રોટલા નહીં ખવડાવે આયો ચોકન ઉપડે લ્યા. અરે તારો ખેત મેં જતા કે અરે યાર અરે તને ખેતરમાં ચારનું નતું કીધું યાર આવવાનું. હા काम करने गया था खेत में। અરે પણ તને ખબર હ ખેતમાં અમે રવા દે કોમ અને આપણે પેલો ફઈ આવવાનો હી પેલો આપણે બુન આવવાનો અરે હી ભાઈ. બરે ઉપર પેલા રાખી બોતવા लाकी હા રાખી આવવાના હે તારે હા. યાર ખેતરમાં જઈને આયા અમે તાને. યાર. આહો. मैं जाना हूँ खेत में। ખેતમાં જે હવે રવા દે હવે ઘેર શું હેડ આપણે પેલા ફઈના તગેલું માટે બગેલું સગવડતા નાહી કરવી દેખી તગેલું લે તું તગેલું ઉડે યાર. આહો. પડે. લા એ ટીપીને તું એ એકન તાને. અરે કીધું તું મને યાર ખેતરમાં આવવાનું ખાતર નાખવા નાહી ગયો તો બીજા યાર ખેતમાં જઈને આવ્યો કે બીજા ના ખેતરમાં જાય હે. બીજાના ખેતરમાં જમ જતો તું गया था खेत में यार। काम ખેતમાં ના ચાલે પણ આપણું ખેત નહીં આ તાર करना। હા એ આપણું ખેત આપણે આપણા ખેતમાં જવાનું હતું આપણે ચો ઈકન જવાનું હતું કે हाँ बेना काम कराए बेना। ઈકન પણ ચો ઊંધો માર્યો તો તું ઈને તને ઊંધો મારવાનું અલા નતું પણ- પાયું પણ મારો આવો હદ મળતો નહીં યાર. આહો. ગોડા રે વાડા ફોન હા, ફોન હું. તાને જોઈ લે ભરાવો બે છે ને તો વાત કહું હેડ કેવો બી કુપા તમે જો હમણો હવે આપણે હન બરેવ આવશે રક્ષાબંધન એટલે આપણો તારે જે ફઈ આવવાનો પછી તારે હન બેન આવવાનો लाकी હા રાખી જે બંને કે લીએ कहाँ जाएंगे? હા અરે જે અરે, આપ અહીં આવવાનું અહીં કાં આવવાનો જાગે? બેન ના ફઈ બધું તને ખબર જ નહીં આવી બધી ભૂલી ગયો લે આવત ઈ બધું તાર પપ્પાને પૂછી લે તો કે આવવાનો પૂછ લે અલ્યા આવવાનો હે તાની યાર હોતું એ યાર નાઈ જવું એ તને તને શું ખબર પડે અત્યારે બરે એમને સાત ને બટ ને થાય યાર વાત કરી દે. आप भी जाना था खेत में वहाँ पे सामने में वहाँ जाना। અલ્યા હું યાર તું એ પથારી ફેરવી. જો ખબર આપણે ફઈ આવવાનો આપણે બેન આવવાનો બરોબર એટલે આપણે ફઈના જે માટે આપણે જમવાનું આપણે બનાવવું પડશે બરોબર તો રસોડું. હા રસોડું તો જે આપણે જમવામાં શું જે આપણે બનાવીશું ફઈના માટે કયો लाकी करने वाला हूँ। હા પપ્પાને જે પૂછી લે શું જે બનાવીશું પૂછી લે શું શું ખાવાનું છે તારે? ना અરે ગોટા ને બોટા બધું બનાવ્યું તું તાર ખાજે ને ધરાઈને પાડા જેવો થશે. કામ કરવું નહીં ઘેર તારમાં બોડ કરે અને એક તો ક્યાં આવા નાહી ગયા ને. હેલો કાકા તમે હેડજો. અને આ लाकी करने से ले। અરે રાખી તો આપણે દેગામથી લાવીશું રાખી લાવીશું પેંડા લાવીશું મીઠાઈ લાવીશું બધું આપણે લાવીશું આપણે બેનના માટે ફઈના જે માટે બરોબર પણ ફઈના માટે કોઈક ભેટ તો આપણે આલવી પડશે ને क्या करा? તને ના ખબર પડે રા દે તું આવો ને નહીં યાર તમે હેડો. ભીખુબા તમે જે બેહો ફઈના જે માટે આપણે શું લાવીશું કે હેડો અરે લાવીશું આપણે તો હાલના લાવીશું પછી પેલા પૈસા આલીશું બધું આલીશું અને આપણે. હે ને રકમમાં તો કોઈક આલવું પડશે રકમ તમે કે લાવી પણ પૈસા નહીં અત્યારે યાર બાબુ કાકા. પૈસા ના હોય તો એક કામ કરું પૈસા હું આલું હબળો હા તો તમે આલી લ્યો અત્યારે તો નહીં. પૈસા ભાઈ હું ઉઘરો નહીં કરવા ના આવે તો ભાઈ ઉઘરો નહીં ભાઈ તત ના થાય. જો ભીખુભાઈ એક વાત તો નક્કી કહી દઉં હું પૈસા આલે તમારે રક્ષાબંધન કરવા માટે તમને પૈસા હું આપે પણ મને પૈસા તમારે એ ટાઈમે મને પાછા તમારે આપી દેવા પડશે
હા તે તો હાલ દેશું ભાઈ. સાક્ષીમાં એ ભાઈ તું સાક્ષીમાં આય તું તાર સાક્ષીમાં આય આ ભાઈ પૈસા નહીં કવાલું ચોર હે આ ભાઈ અરે બોલ. પૈસા નહીં આલે તો તારે રહેવાનું છે બરોબર. તારે જો આ કાકો ભીખુબા પૈસા ના લ મારા 1 મહિના તો તું સાક્ષીમાં અને તું સાથે રહીને લઈ દેવડાઈશ ગેરંટી 110%. અને જો નહીં આલે ને ભીખુબા તો 1 મહિનો થશે તો તને મારે હો હા ગેરંટી. હા તો જાઓ હેડો સાક્ષીમાં રાખ્યા. હા તો પછી સારું હવે પૈસા- ભીખુબા તમારે કેટલા જે અમારે રૂપિયા તો જોઈશે? મારે 20,000 રૂપિયા જોવો 20,000 રૂપિયા રોકડા રોકડા. બરોબર જો અને બધું રકમો લાવી દઉં ને મહેમાન આવે તો ભાઈ જમાડવા પડશે એટલે બધું કરવું પડશે. આવે રક્ષાબંધન આવે નજીક એટલે અત્યારે લાઈન મેળ દઉં તો સુધી મારે સારું. ખેતરમાં અત્યારે પૈસા નહીં એંડા રૂપિયા તમે જોઈને ખાતર લાગતો તો ગદ્દારી ના કરતા હો ના કશી ના થાય. ને તો ભીખુબા મને તમારા ઉપર ઓછો મને વિશ્વાસ આવે. ના કરીએ તો તાર પૈસા તો આલજે પેલા. પૈસા બધું આલે તમને બધું આલે પણ આપણે બેન દીકરી આવે એને જે વસ્તુ જેવાને થતી હોય આપણે જો આપવી પડશે. સાડી લેવી પડશે, એવાને કોઈ રકમ ભાવ લેવો પડશે, મીઠાઈ નહીં એવું બધું તમારે પેલે કરવું પડશે, એ બધું બધું લાવી જે કરવું પડશે બરોબર. પૈસા લઈને પછી વાપરી નાખો હો, દારૂ ના પી જાઓ પાછા. જે ના તમારે- હું એમ કેતો તો મારે હે ને તે જો રોધણ છઠ ઉપર બધું આઈટમો ખાસી બનાવવાની છે હા. ભાઈ બધાને બોલાવાના છે એટલે જમાડવાનું છે. હા. તો આ તો રોધણ છઠ કહેવાય. અમારે તો બધા બહાર થી આવે ને બધા જમો. હા. રક્ષાબંધન ઉપર બધી પબ્લિક આવે હા. અને જમો એટલે પછી તેમાં મારે 20,000 રૂપિયા તો જોવો જ. અને સાફરો તો લાવો યાર. એ તો આ તો બેડી બંધ્યો યાર તમે ઘરે નહીં અમારે તો આવું સાપરું છે. તમારે આવું સાપરું હોય તો તમારે પૈસાની તંગી તો ખરી જ. તા આવું સાપરો કરીને જઈએ તો મહેમાન આવશે તો અમારા કાકાના ઘેર લઈ જવા પડશે. તો પૈસાનું તમારે આવું સાપરું જોઈને તો ભીખુબા પૈસા નહીં મળું 20,000 રૂપિયા હોય. પૈસા ના આલું. અલ્યા પણ ના અલ્યા પૈસા- નહીં ભીખુભાઈ, નહીં તમારા આવા સાપડામાંથી મારે હું કાઢવાનું? તમારા સાપડામાં તો હું ઈડી ગુંડા હંગરું. અરે કાકા પોણી તો વેળો હલે. તમારા સાપડામાં કોઈ મૈસાલોય નહીં. તમારા સાપડામાં મારી વાત ના સાંભળો. પૈસા. ના મારી વાત સાંભળો. હા, હા, બોલો, તમે બોલો. ભાઈ ના આવો. હા. જો આ સાપરું તો અમારું છે હા. પણ હું કે પૈસા તમને એંડા થઈ જાય માહિતી પછી રાગી અમે આલીશું. અત્યારે તો હાલો અત્યારે અમારે બરે આવે તો અત્યારે મહેમાન આવે તો આબરૂ અમારી ના જાય એમાં વાત કરું હું કાકા યાર તમે ભાઈ હું પૂછતો આવું ઘેર ડોશીન બહુ પૂછો છો. ડોશીન પૂછવું પડશે. આ તો 20,000 રૂપિયા મિનિમમ ના લો. આ તો 20,000 રૂપિયા તમારે આલું તમે ના લો તો નહીં મળે ભાઈ. અરે કાકા ના ફટાફટ પાછા આવો. હું પૂછીને આવી જાઉં ડોશી. પાછા આવો હા. ફટાફટ. અરે આવજો એટલે હા આવું આ 20,000 રૂપિયા આલી દઉં અને આવા ના તો આના ઘરમાં ઠેકો નહીં, કોઈ નહીં સાપડો. મને આ તો બરે કરવા પૈસા જે લઈ દો આ તો બરે મારી જે કરી દઉં. આપણે તો ડોશીને ચો પૂછવું? આપણે તો સોને જે મને આપણે જોઈ દઈએ. હવે આપણે તો ડોશીને નહીં પૂછવાનું, કોઈને નહીં પૂછવાનું. મતી નક્કી જે કરવાનું. તાને આ તો ખાલી કહેવાનું કે ડોશીને જે પૂછ્યું હેડો જઈને અમે નાદરી પાડી દઈએ હો તાને. ભીખુબા અરે મારું હારું મારી ડોશીને પૂછ્યું પણ મારી ડોશી ના કે મારી ડોશી કે ભીખલા તો પૈસા જ ના આલતા કે મારો હારો વિચાર કે ભીખલો. અલ્યા પણ અહીંયા કાકા ચોકન ચીટર તમે ક્યાં ભાડ્યો મને? અરે પણ ગામનો જે આ બધા જે લોકો વાતો કરી કે ભીખલો તો ચીટર હે, કે ભીખલા તો પૈસા ના આલજો. હવે તમને 1 રૂપિયા નહીં મળે. તમારે જોથી લાવવા અલ્યા પણ મારે અત્યારે મહેમાન આવી જો એ તમે યાર સમજો વાત ને સમજો. અરે જે મહેમાન આવું તો મારા મારા જૂતાભાઈ મારી અલ્યા મારા જે દેખી તમે કરો બધા. તમે પેલા હું તાને? તમે હું પેલા આવી ગયા તા ખેતરમાં હું લેવા તે કે હું હાલ દઉં છું ને આમ એ તો પણ મારી જે પેલી ડોશીનું પૂછ્યું એ તો ધન ડોશીએ મને કહ્યું કે ભીખલો તો આવો કે ભીખલા તો તમે હાલતા જ નહીં. અરે ના પણ જે મળે તમે મને ભીખલા તું જતો રહી છી ધન. અલ્યા પણ તમે મને ના, જોયો તો હા, ના. પેલા તમારે હું લેવા મને કેવા આવવાનું હતું. કઈ દીધું અમારી ભૂલ થી. એમાં હું અલ્યા અમારે પણ તોડી ના ભાઈ અમારા અત્યારે લીધી. એમાં હું અમે તોડી લીધી. ભરે વાગી ને હોત. અરે એમાં હું ભીખલા તોડી લીધું. કેમ માદલ પકડ અલ્યા પણ ટણી વાત કરો છો યાર કાકા તમે. મફતમાં પૈસા મળે. અલ્યા પણ પેલા હું ના કેવા આવું પડે તમારે. અરે પણ કઈ દીધું ભૂલ થી. એમાં હું થઈ ગયું કે પૈસા તો જોશી મારે નહીં ચાલે જો. પૈસા જે નહીં મળે જા નહીં મળે ભીખલા. પણ અત્યારે મારા ઘેર મહેમાન આવવાના છે. એ મારે હું જોવાનું? તારા બોર તો પૂંચી જે ખવાઈ ગયા નહીં. હાલી કેવું મતોય નહીં તું. કટ્ટે વાડા ભાઈ તો હું તમને પેલા જ કીધું તું મગર તાકે હું કી પૈસા આલતો હો ઘેર તા અમાર જોડે પૈસા નહીં અત્યારે મારી ડોશીએ
ના પાડ્યું કે અલા, પણ- ભીખલાને પૈસા ના આલશો, ભીખલો જો બરેવ કરવા ભીખલાને પૈસા આલ્યા તો કે તમારી બરેવ થઈ જશે. પણ કાકા તમે આમ તો મારી વાત ના તમે પેલા કીધું તું પણ પૈસા આલવાનું મારા અત્યારે જોડે પૈસા પણ ખીચામ નહીં મેં ઘેર બરેવ કાલે આવો આમ મારે પૈસા લાવવાના તો એ બધું લાવવાનું છે હમણાં તો કહેતા હતા ને એટલા ફરી ગયા ઘેર ગયા એટલા હું હમણાં વળી એવું લાગે કે આવા પૈસા નહીં આલી લાકડો ગાલી કે ફરી ગયા એટલા તો કતી વારમાં ભીખલા પૈસા જે મારા આલવાના હે મારે નહીં આલવા. ટંડી તું ચમકર અરે કાકા, નહીં મળતા, પૈસા ગમે તે કરી તમે આલી દો નહીં મળું, જા અરે નહીં મળું. અરે ના પણ ગમે તે કરો તમે રાગી રહીને પૈસા મને ગમે તે આલો તમે બીજી વાત નહીં લડવાની વાત ના કરશો કાકા તમે હાથ તો જે રેવું પડે હું પૂછવા માં ડોશી મારું સારું ભીખલાને પૈસા તો આલવા જ પડશે હો. મારો હારો બરોબર મંડી હો આદુ ખાઈ પૈસા તો તાર હેડો ને જેમનો તેમનો રિક્સ આપણે ઉઠાઈ લઈએ તાને કોક તો કરીએ તાને હું લ્યા અમે ભાઈ હે ને તાને પણ આના ઘેર કોઈ ફૂંચી ખાવા નહીં ને એટલે આપણું મન પાછું પર કાઢો ને પૈસા લઈને આપણે કાઢવાનું હું પૈસા ના હાલે તો એક કામ કરીએ ટાઢા પાણીએ નહીં જે નાખીએ કશું જ નહીં હાલે તો નહીં હાલે પણ તને ભાઈ એટલે હાલવા પડશે હેડો એટલી ભાઈ ના માટે એટલું દયા કરતી તાચીએ હેડો લે ડોશીને તો આપણે પૂછવું જ નહીં આપણે તો ડોશીને જો પૂછીએ આપણે મતી ચલાવવાનું હાલવા કે ના હાલવા એ આપણે જોવાની વાત હવે હેડો રાગીને ખાન પાછું કહી દઈએ સારું હેડો ડોશીએ કહીએ એવું નહીં હા તાને ભાઈ આ તો બરેવના ઉપર બહેનો દીકરીઓ અને બધાના સંબંધો સાચવવા હોય રક્ષાબંધન કરવું હોય તો ભઈલું એડવાન્સ તૈયારી કરવી પડે મહિના પહેલો તો આપણને ખબર આવી જો કે આપણી બહેનો દીકરીઓ આપણી આવે એટલે આપણે બધી તૈયારી રાખવી પડે પકડો વાત કહું આપણે કાકા જોડે 20,000 રૂપિયા લેવાના છે બરોબર આપણે લઈ લઈએ અત્યારે રક્ષાબંધન તહેવાર આવે છે ને એટલે આપણે મહેમાન આવશે ખાવા પીવાનું બધું બનાવવાનું છે હું કહું આપણે ને રાગીને પૈસા પડાવી લઈએ એ પાછા માગે ને તો હાલવાના નહીં બરોબર આપણી જોડે પૈસા નહીં પહોંચ બરોબર અત્યારે ઈંડા રૂપિયા ઈંડા તો ચાના થઈ રીતે પાછા લે રાગીને કાકાને કહેવાનું નહીં પૈસા લઈ લઈએ 20,000 રૂપિયા પછી ટની કરે ને છેલ્લા પૈસા લેવા આવે ને એટલે શું કરવાનું માર દૂર કરવાની ને હાલવાના નહીં ગોડું થઈ જવાનું કાકા પૈસા નહીં અમારી જોડે બરોબર હા ગરીબ એમ કે પૈસા નહીં અત્યારે હાલી ને 20 તો લઈ લઈએ બરોબર એવા આવા દે બોલવાનું નહીં તમારે પૈસા લઈને આવીને એટલે લઈ લઈએ આપણે બરોબર એવા આવી તો સુધી એમ એટલા આપણે બેચીએ બરોબર આવા દેવન તમે તાર જતા રહો હો પૈસા હાલવા જ નહીં કાકાને ગમે તેમ કરીને સમજાઈને લઈ લઉં પણ અત્યારે પૈસા પહોંચ નહીં માગીતા ને હવ થશે લઈ લઈએ પછી તો હાલવાય નહીં પૈસા તો લાવવા દે મને કાકાને છેતરાઈને પૈસા લઈ લેવા પડશે 20,000 રૂપિયા નહીં હાલવાય મને તો પૂછી લીધું ડોશીને તો પૂછી લીધું ડોશીને તો આપણે જો પૂછવાનું હતું ભાઈ આપણે ડોશીને ડક ડોશીને હું પૂછવાનું બૈરાને તો ઘેર પૂછાય તાને જે કરવાનું હોય બધું આપણે કરવાનું હોય ઘણા તો બધા કહે છે મારે કે મારે ડોશીને પૂછવું પડશે મારે ઘેરથી જ પૂછવું પડશે બૈરાને હું પૂછવાનું જે તે જે નિર્ણય લેવો હોય આપણે સાથે જે લેવાનો તાન ભીખાને જે પૈસા આલવા પછી ભાઈ બંધ આપણો ગમે તેટલો પણ જૂનો જે ભાઈ બંધ હાલ છે તો બરાબર ના બે થાલ ભાઈ મારી તાન ગમે તેટલો પણ આપણો ભાઈ હે ને ભાઈ તાન એના ઘેર આવો બરેવના જેવો પ્રસંગ હોય બરેવના દરમિયાન મનાવતા હોય અને આપણે એને છેતરી ગઈ હતી ને જેટલું બાપુ દિલને જે દુઃખ લાગે સારું પેલા બાબુ કાકો તો મને કહીને મને ફસાયો તો મને પૈસા ના આલ્યા એવું ના થાય યાર કોઈને જો વિશ્વાસઘાત નહીં એ કરવાનો ભલે પૈસા આવશે વહેલા આવશે મોડા આવશે પણ કોકને કહ્યું હોય એટલે આપવા તો પડે હેડો આપણે એવું વિચારીને ભીખુભા ના દે ભીખુભા અરે આઈ ગયા હવ ભીખુભા આવી ગયા ડોશીને પૂછી લીધું પણ ડોશી તો પહેલી તો હું કહેતી ખબર હે કે હન ભીખાને પૈસા ના આલશો પણ હું એ કહી દીધું ડોશીને કઈ ભીખો મારો જૂનો જે ભાઈ બંધ અને જે મારો ભાઈ થાય એટલે ભીખાને તો પૈસા આલવા જ પડશે ભીખાને તો પૈસા નહીં આલું ને તો અમારા ભીખા બેની 20 વર્ષની દોસ્તી અમારી તૂટી ના જાય આપણે હા તો હા 20,000 રૂપિયા તમે આલો અત્યારે એટલે અમે અત્યારે બરેવું ને એવું બધું તહેવાર આવે તો મનાઈએ એવું એમ ને હા તો તમારું ફોનમાં પેટીએમ તમારું ફોનમાં તો એ તને નાખી ફોન પે જે કરી દઉં બરોબર હા હા 20,000 પણ તમારો ટાઈમ એ તો એ તાર મળી જશે ભાઈ ઉઘરો નહીં કરવા આવતા નહીં ચોખ્ખું કહી દઉં જો થઈ ગયા 20,000 રૂપિયા થઈ ગયા બરોબર ને મારામાં આવી જાય હા બેંકમાં જઈને જો છોકરા અહીં આય જોઈ લે આ 20,000 રૂપિયા થઈ ગયા ને બરોબર ભીખુભાને આપી દીધા હા વચમાં તું સાક્ષી ને હા 1 મહિના જો પૈસા ના હોય ને તો તારા પણ હું આવી ગયા ને પૈસા મને આપી દેવા પડશે બરોબર ડન
ડન ડન ડન ભીખુબા હા, હાલ દે જાણ. ડન બરોબર હા તો હવે ભીખુબા તમે રક્ષાબંધન આપણું ડેટ મનાવો તમારી બેન આવે તમારી દીકરી હા. આવે કોઈ જે ભોંડીજ્યું આવે તેને પ્રેમથી તઈ તાર જમાડો રમાડો, રમાડો નાચ ખવડાવો કરો ને એવું બધું અને નાચ કરો. કરો ડિસ્કો હા. કરો ભીખુબા ચલો હા બેન અરે અરે બાબુ કાકા 20,000 રૂપિયા આલ્યા તમે ફોર્મમાં આવો ફોર્મમાં હાલ 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 હાલ. અરે આ તો બલ્લે 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 હા તો ભાઈ કાલે તો ભાઈ પૈસા આવી જાય એટલે અમે બધું લઈ આવવાના. જો તો ખરા તમારો વચ્ચી વાળો નાચે છે નાચે તમે છે. તાર નાચ જો. નાચ બલ્લે બલ્લે એ તો લાજ છે તમે તાર હવે જો હતું નહીં. હાર તો પૈસા આપી દીધા બરોબર ભાઈ અને આપણે 1 મહિનાનો વાયદો 1 મહિના પૈસા ના આયા તો તારો સોડ્યો નીકળી જશે હો. બલ્લે બલ્લે અત્યારે કરે ને હા. પણ ગલ્લે તલ્લે થઈ ગયે ગલ્લે તલ્લે હા થઈ તો ગયે વાંધો નહીં તમે તાર જોયેલો. ચલો